ખૂબ ખુશ છીએ, કારણ કે જ્યારે લાસ્ટ વર્લ્ડ કપ હાર્યા ત્યારે બહુ લોકો દુઃખી હતા અને એવી અપેક્ષા હતી કે ભાઈ ક્યારે આપણે વર્લ્ડ કપ જીતીશું, અને ફાઇનલી કાલે 11 વર્ષ પછી કે 13 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યા છીએ. તો એની ખૂબ ખુશી છે, કારણ કે 2011માં આઈ થિંક ચેમ્પિયન થયું હતું અને એના પછી ડાયરેક્ટ 2024માં ચેમ્પિયન થયું છે. તો ખૂબ ખુશ છીએ, કારણ કે મને એવું લાગે છે કે લાસ્ટ વર્લ્ડ કપનું જે દુઃખ હતું એ કદાચ આ જ વર્લ્ડ કપથી મટાડી શકાય એમ હતું. અને ભારતીય ટીમ શરૂઆતથી જ ખૂબ સારું પરફોર્મન્સ આપી રહી હતી, પછી કદાચ ખૂબ એવી નબળી ટીમ હોય તો પણ એની સામે એટલા જોશથી બધા મેચ રમ્યા છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. પહેલાં જ મેચથી જાણે આ ફાઇનલ મેચ હોય એ જ રીતે રમી રહી હતી, અને ગ્રાઉન્ડ પર પણ એવું દેખાતું હતું કે દરેક પ્લેયર પોતાનું યોગદાન આપી રહ્યું છે. પછી બેટ્સમેન હોય, બોલર હોય કે ફિલ્ડિંગમાં હોય, દરેક પ્લેયર પોતાનું ખૂબ સારી રીતે યોગદાન આપ્યું છે. અને એ જ વસ્તુ કાલે ફાઇનલ મેચમાં પણ જોવા મળી. છેલ્લે સુધી મેચને પકડી રાખ્યો અને ફાઇનલી આપણે વર્લ્ડ કપ જીતીને આવ્યા અને ટ્રોફી પણ જીતીને આવ્યા. રવિન્દ્રભાઈ, ભાઈનું પરફોર્મન્સ પણ ખૂબ સારું હતું. જ્યાં જરૂર હતી ત્યાં એમણે ખૂબ સારી બોલિંગ પણ કરી છે, ખૂબ સારી ફિલ્ડિંગ પણ કરી છે. બસ આવી જ રીતે આશા કરીએ કે અને કોશિશ કરતો હોય છે કે ભારતીય ટીમ માટે પોતાનું હંમેશા યોગદાન આપે, ગ્રાઉન્ડ ઉપર હોય ત્યારે 100% પરફોર્મન્સ આપે. અને એ જ પણ આખી ટુર્નામેન્ટમાં જોવા મળ્યું. જ્યાં જ્યાં જરૂર હતી, કેપ્ટન તરફથી જે પણ ઇન્સ્ટ્રક્શન હતા, જે પણ એની ટીમની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે એને પરફોર્મન્સ આપ્યું. અને આશા કરી કે આવનારી જે ટુર્નામેન્ટ છે એમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપે અને ભારત માટે જેટલું શક્ય હોય એટલું પોતાના તરફથી યોગદાન આપે. રવિન્દ્રભાઈ માટે આ ટ્રોફી કેટલી મહત્વની હતી? કારણ કે કોઈ પણ ખેલાડી વર્લ્ડ કપ જીતવા માટે જ નાનપણથી સપનું જોતો હોય છે. ખૂબ મહત્ત્વની કહી શકાય, કારણ કે જ્યારે એમનું સિલેક્શન થયું 2010 પછી 2011માં હી વોઝ ધ મેમ્બર ઓફ ધ ટીમ, બટ પ્લેઇંગ 11માં રમવું અને ટીમ સાથે રહેવું એમાં પણ ફરક હોય છે. પણ આજે આટલા જે વર્લ્ડ કપ રમે એમાંથી કાલે જે વર્લ્ડ કપ આપણે જીત્યા એ ખૂબ જરૂરી છે. કોઈ પણ પ્લેયરનું સપનું હોય છે કે એ જ્યારે રમતો હોય, ટીમનું સભ્ય હોય ત્યારે એટલીસ્ટ વર્લ્ડ કપ તો એ જીતીને જ આવે. અને ફાઇનલી કાલે આઈ થિંક ત્રણ જે રોહિત છે, કોહલી છે, રવિન્દ્ર છે, એ બધા જ એક સાથે ક્રિકેટની શરૂઆત કરી છે. તો એ લોકોની એ જ આશા હોય કે અમે જે ડ્યુરેશન દરમિયાન રમ્યા ત્યારે એક વર્લ્ડ કપ એટલીસ્ટ આપણી જોલીમાં હોવો જોઈએ. એ દરેક પ્લેયરની આશા હોય છે. અને સાથે સાથે પ્લેયરની સાથે એમના ફેમિલી મેમ્બરનું પણ એવું સપનું હોય છે કે ભાઈ અમારો પુત્ર કે અમારો ભાઈ જ્યારે રમતો હોય ત્યારે આશા રાખીએ કે એટલીસ્ટ એક વર્લ્ડ કપની જ્યારે ચર્ચા થાય ત્યારે એ ઇતિહાસ વાગોળાય ત્યારે પોતાના ઘરના સભ્યનું એ ટીમમાં રમતો હોય અને એનું પરફોર્મન્સની ચર્ચા થાય. અને ફાઇનલી કાલે દિવસ હતો, ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતીને આવી, 13 વર્ષ પછી જીતીને આવી. એટલે દરેક ભારતીય અને ભારતીય કાલ જે ટીમ મેમ્બર હતા એમના ફેમિલી મેમ્બર માટે પણ એટલો જ મહત્વનો એ દિવસ હતો કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યો. ટીમ ઇન્ડિયામાં રોહિત, કોહલી પછી રવિન્દ્રભાઈ તમામે એક સાથે શરૂઆત કરી હતી. કોહલી અને રોહિતે કાલે રિટાયરમેન્ટ T20માંથી જાહેર કરી દીધી છે. શું લાગે છે, રવિન્દ્રભાઈ T20 ચાલુ રાખશે આગળ કે પછી તેઓ પણ રિટાયરમેન્ટ લેશે? મને એવું લાગે છે કે એ દરેક પ્લેયરની ખુદના ઉપર હોય છે ડિસિઝન મેકિંગ. કાલે રોહિત અને કોહલીએ જ્યારે ડિક્લેરેશન કર્યું પણ એવી અપેક્ષા કરીએ કે મતલબ એવી અનએક્સપેક્ટેડ હતું, પણ એનીવેઝ એમનું ડિસિઝન છે. મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે ટીમને તમારું બેસ્ટ આપી શકતા હોય ત્યાં સુધી તમારે સર્વ કરવું જોઈએ. બાકી તમારા ઉપર છે. ને હું આશા રાખું કે આવનારી જે પેઢી છે ખૂબ સારું પરફોર્મન્સ આપે, કારણ કે જ્યાં બે હિરલાઓ છે આપણે રોહિત અને કોહલી, એને જગ્યા જે ખાલી કરી છે, આશા કરીએ કે એમના બે આવનારા જે કોઈ પણ સભ્ય હોય એ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપે ને ટીમને વિનિંગ દિશા તરફ લઈ જાય. બાકી રહી વાત ભાઈની, તો ભાઈ ઉપર ડિપેન્ડ કરે છે. હું ઈચ્છું કે જ્યાં સુધી એ પોતાની રીતે ફિટ હોય, ફિઝિકલ ફિટનેસ એની સ્ટ્રેન્થ છે, તો જ્યાં સુધી એ એની સ્ટ્રેન્થ મેન્ટેન કરી શકે ત્યાં સુધી હું એને ગ્રાઉન્ડ ઉપર જોવા માંગીશ. ઓકે.